વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 9, વિષય છે ગણિત, જેમાં પ્રકરણ નંબર 10 હેરોનનું સૂત્ર જેનો અભ્યાસ કરી રહ્યા છે. જેમાં દાખલા નંબર 1 થી 4 કમ્પ્લીટ કર્યા અને આજે છેલ્લો લેક્ચર છે હેરોનનું સૂત્ર. બરાબર, આજે દાખલા નંબર 5 અને 6 બંને કમ્પ્લીટ થાય એટલે આખો લેક્ચર કમ્પ્લીટ અને આખું ચેપ્ટર પણ કમ્પ્લીટ થઈ જાય. હવે જો દાખલા નંબર 5ની રકમ આપી છે. 5માની રકમ આપી કે ત્રિકોણની બાજુ આપી 12:17:25 ના પ્રમાણમાં હોય. હવે અહીંયા માપ આપ્યું છે ને એ જેમ પ્રમાણમાં આપ્યું છે, ગુણોત્તર પ્રમાણ માપ. બરાબર, ફિક્સ મૂલ્ય નથી આપ્યું કે ભાઈ એ બાજુનું માપ કે 15 જ છે, 20 જ છે, 35 જ છે, એવું કોઈ ફિક્સ માપ આપ્યું નથી. અહીંયા પ્રમાણ માપ આપ્યું કહેવાય. શું આપ્યું કે રેશિયો, ગુણોત્તર પ્રમાણ માપ આપેલું છે. અને પરિમિતિ આપી દીધી, પરિમિતિ 540 આ ફિક્સ આપ્યું. બરાબર, કે 540 થાય તો ત્યારે ક્ષેત્રફળ કેટલું થાય. નાનકડી આકૃતિ દોરી એટલે તમને ખ્યાલ આવે. જેમ કે આ કોઈ ત્રિકોણ છે, બરાબર, આ ત્રણ બાજુનો સરવાળો કરું તો 540 સેમી થાય. ત્રણ બાજુનો સરવાળો કરું તો કેટલું થાય? 540 સેમી. પરંતુ બાજુઓના માપ તમને ગુણોત્તરમાં આપે, એટલે કે આ કંઈક 12, એક છે 17 અને એક છે 25. તો આનો રિયલીમાં સરવાળો કરવા જાય 12, 15 ને 12, 17 ને 25 તો કંઈક 540 ના થાય. બરાબર, આ માપ કેવા આપે છે? ગુણોત્તર માપ આપે છે. એટલે આની સાથે તમારે x લગાવવો પડે, અથવા તો a લગાવવો પડે, અથવા તો b લગાવવો પડે, આલ્ફાબેટ કોઈ લગાવવો પડે. અને પછી આલ્ફાબેટ જે મળશે x, y, a, b જે લખ્યું છે એ મળ્યા પછી તમને ફિક્સ મૂલ્ય મળશે એનું, કે આ બાજુનું માપ આપ્યું છે ઓલરેડી કેટલું. બરાબર, તો આ ખબર પડી કે ના પડી? બરાબર, હવે અહીંયા તમને પરિમિતિ આપી. પરિમિતિ કેટલી આપી? 540. તો આપણને ખબર છે ત્રિકોણની પરિમિતિ. હું લખું અહીંયા ત્રિકોણની પરિમિતિ બરાબર કેટલી? 540 સેમી. બરાબર, પણ પરિમિતિ બને કેવી રીતે? ત્રણ બાજુનો સરવાળો કરો ત્યારે. હવે જે પ્રમાણમાં આપે છે એનો આપણે સરવાળો કરીએ તો પહેલું છે 12x, આને a કહીએ, આને b કહીએ, આને c કહીએ. ચલો c, ચલો a એટલે કેટલા? તો કે લખીએ a પ્લસ b પ્લસ c બરાબર 540. a એટલે કેટલા? તો કે 12x, 12x. b એટલે કેટલા? 17x. અને c એટલે કેટલા? 25x બરાબર 540. એમને ત્રણનો સરવાળો કરીએ. આ x છે 25x. ચલો સરવાળો કરીએ. 7 2 14 પાછળ x 14, 1 2 3 4 5 54x બરાબર 540. સરવાળો કેટલો થયો? 54x બરાબર 540. આ x ગુણાકાર છે તો 54 ભાગાકારમાં જશે. x બરાબર 540 ના છેદમાં 54. 54 એકુ 54 ને પાછળનો 0 એટલે x બરાબર કેટલા થાય? 10 થાય. x ની વેલ્યુ કેટલી મળી? 10. હવે x ની વેલ્યુ તમને મળી એટલે પ્રમાણ માપમાંથી ફિક્સ મૂલ્ય મળી જશે. બરાબર, જેમ કે a બરાબર હું a નું મૂલ્ય શોધું. બાજુઓ a એટલે કેટલા હતા? 12x, 12x. ચલો 12 એમના એમ. x કેટલા શોધે? 10, તો ગુણ્યા 10 કહેવાય. તો 12 10 120. તો આનું ફિક્સ મૂલ્ય કેટલું મળ્યું? 120 લંબાઈ છે આની. કેટલી લંબાઈ છે? 120. એવી જ રીતે b એટલે કેટલા? 17x, x 17 ના 17. x એટલે કેટલા શોધે આપણે? 10, 17 10 170 થાય. તો આનું ફિક્સ મૂલ્ય કેટલું હશે? 170 હશે સેમી, 170 સેમી. અને c નું મૂલ્ય શોધો. c બરાબર કેટલા? c એટલે 25x, 25x. તો 25 ગુણ્યા 10 250 થાય. તો આનું ફિક્સ મૂલ્ય કેટલું હશે? 250 સેમી હોય. હવે ત્રણનો સરવાળો કરો તો 540 થઈ જાય. ત્રણનો સરવાળો કરો ને 250, 170, 120 તો 550, 540 થઈ જાય. બરાબર, એટલે ખબર પડી કે ના પડી? તો હવે તમને પરિમિતિ આપી દીધી, ત્રણ બાજુ આપી દીધી, તો અર્ધ પરિમિતિ શોધી
અને ખાલી ગણતરી કરવાની આવે. ચાલો તો આપણે અર્ધ પરિમિતિ શોધીએ. અહીંયા જ શોધીએ હવે. બરાબર, લખીએ કે અર્ધ પરિમિતિ એને એસ કહેવાય. અર્ધ પરિમિતિ એટલે શું? આખી જે પરિમિતિ છે, પરિમિતિ ના છેદમાં 2 એટલે અડધી થઈ ગઈ. ચલો, પરિમિતિ ઓલરેડી આપેલી છે. જો ના આપી હોત તો શું કરત? a + b + c. બરાબર. ચલો, ઓલરેડી પરિમિતિ આપેલી જ છે. કેટલી આપી? 540 ની રકમમાં પણ આપી. 540 ના છેદમાં 2. તો માટે s બરાબર 27 દુ 54 270 થાય. કેટલા થાય? 270. અર્ધ પરિમિતિ કેટલી થાય? 270. ડન. ચાલો, હવે હું ત્રિકોણનું ક્ષેત્રફળ માટેનું સૂત્ર મૂકું. લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, સૂત્ર પહેલા મૂકી દેવાનું વર્ગમૂળમાં s કૌંસમાં s માઇનસ a s માઇનસ b s માઇનસ c બરાબર, નીચે બરાબર વર્ગમૂળમાં s કેટલા શોધે? 270 કૌંસમાં 270 માઇનસ a એટલે કેટલા? 120. 270 b એટલે 170 અને ત્રીજા કૌંસમાં 270 માઇનસ c એટલે 250. બોલો, રેડી? ડન. ચાલો, બરાબર, નીચે બરાબર વર્ગમૂળ 270 એમને ગુણ્યા આ બંને બાદબાકી કરીએ એટલે 5 150. રેડી? આ બંનેની બાદબાકી 100. આ બંનેની બાદબાકી 50. 60 ને 70 એટલે 20. હવે અહીંયા સુધી વાંધો નહીં. હવે જે આવે વાંધો અહીંયા આવે. ચાલો, તો અહીંના વાંધા માટે શું કરશો? અહીંયા માટે આપણે શું કરી શકીએ? તો જો એક વસ્તુ કોમન વિચારીએ તો 100 છે, એ 100 ને એમને રાખીએ. એક વસ્તુ આવી થાય, જો વર્ગમૂળમાં બધાની પાછળ 0 આપે. આ 100 નહીં, આ 1 આ 2 અને 3 બધાની પાછળ 0 છે ને, તો 0 વાળી સંખ્યા જ અલગ કરીએ આપણે. કેવી રીતે? અને 27 ગુણ્યા 10 કહેવાય કે ના કહેવાય? 27 ગુણ્યા 10 અને 15 ગુણ્યા 10 કહેવાય. આ 100 તો એમને 100 એટલે 10 નો વર્ગ કરી નાખો. 10 ગુણ્યા 10. ચલો, આને અલગ બની દે. 10 ગુણ્યા 10 કરી નાખો. ચલો, 100 એટલે, અને આને 2 ગુણ્યા 10 કહેવાય. એટલે બધામાં 10 10 વાળી સંખ્યા બનાવી મેં. આ ખબર પડી કે ના પડી? 270 ને 27 10 270, 150 ને 15 10 150, 100 ને 10 10 100 એ ગુણ્યા, અને 20 ને 2 20 20 અરે 2 10 100 2 10 20. ક્લિયર? ચાલો, તો હવે જોડી બનાવો. હજુ ભાગ પડશે પાછા. પહેલાં તો જે બની છે બને. આ 1 વખત 10, આ એક જોડી અને એક 10 અલગ રહેશે. જો પહેલાં તો જે વર્ગ થાય એને કરી નાખો. 10 નો વર્ગ કોનો કોનો? એક આ અને એક આ એટલે એનું થઈ ગયું. પછી આ અને આ એટલે 10 નો વર્ગ. હવે આ 10 અલગ રહી છે તો એ 10 ને અલગ જ રાખો. ખબર પડી કે ના પડી? પહેલાં તો આ 10 અને આ 10 નો વર્ગ થયો. આ 10 અને આ 10 એનો વર્ગ થયો. અને આ 10 અલગ જ રહી છે તો એને અલગ જ રાખીએ. હવે જે વધ્યું એને લખો. બરાબર, કન્ફ્યુઝન ખોટું ના થાય. શું વધ્યું? 27 વધે તો અહીં 27 લખે. પછી 15 વધે તો 15 લખે. હા, 27 15 અને 2 વધે તો 2 લખે. બોલો, રેડી? કમ્પ્લીટ. તો હવે આમાંથી પાછા ભાગ પાડીએ. તો બંને એક કોમન આવતું એવા ભાગ પાડીએ. તો જો પહેલાં તો આના હવે 12 જ ખેંચી લઈએ. 10 નો વર્ગ અને વર્ગમૂળ એટલે 10 12 આવી ગયા. 10 નો વર્ગ અને વર્ગમૂળ એટલે 10 12 આવી ગયા. કૌંસમાં આ 10 વધે ગુણ્યા આ 27 છે. 27 નો ભાગ પાડું. 3 નવા 27 થાય. આ 27 માટે હું લખું 3 ગુણ્યા 9 અને આના માટે લખું 3 પંચે 15 3 ગુણ્યા 5 અને આ 2 એમના એમ. બોલો, રેડી? ફરી વખત સમજી લો. આ 10 એમના એમ. આ બંનેના વર્ગ અને વર્ગમૂળ હતા
તો બંને વર્ગમૂળ નીકળી જાય, પૂર્ણ સંખ્યા 12. 10 આને 3 9 કર્યા, 27 ને 3 9 27, 3 પંચા 15, કારણ કે જો 3 3 કોમન નીકળીને વર્ગ બનશે એટલા માટે. અને આ બે એમના એમ કમ્પ્લીટ. હવે હું આ બદલાવું છું. ચલો આ 10 10 100 કરી નાખો વર્ગમૂળમાં. હવે જો આ 5 ગુણ્યા 2 એટલે શું થઈ ગયું? 10 થઈ ગયું. અને આ 10 સમજો, આ 10 અને 5 દુ 10 એટલે 10 નો વર્ગ કહેવાય કે ના કહેવાય? ખબર પડી? ચલો પછી આ 3 અને 3 એટલે 3 નો વર્ગ કહેવાય. અને આ 9 છે, 9 કોનો વર્ગ થાય? 3 નો. તો એના માટે ફરીવાર 3 નો વર્ગ લખાય કે ના લખાય? આ ખબર પડી કે ના પડી? આ 9 માટે 3 નો વર્ગ લખ્યો તો બધું થઈ ગયું. જો ફરી વાર સમજી લો, આ 10 અને 5 દુ 10, આ બંને 10 જ કહેવાય. તો આ 10 અને આ 10 10 નો વર્ગ કર્યો. રેડી? પછી આ 3 અને 3, 3 ગુણ્યા 3 એટલે આ 3 નો વર્ગ કર્યો. અને આ 9 છે, તો 9 કોનો વર્ગ થાય? 3 નો. તો 3 નો વર્ગ કર્યો. આ 9 ની જગ્યાએ ખાલી 3 નો વર્ગ લખ્યો. ખબર પડી? તો હવે આ બધા શું થઈ ગયા? જુઓ, આ 100 તો 12 થઈ ગયા પહેલા જ. 10 નો વર્ગ ને વર્ગમૂળ એટલે 10 થયા ખાલી. 3 નો વર્ગ ને વર્ગમૂળ એટલે ખાલી 3 થયા. 9 નો વર્ગ ને વર્ગમૂળ એટલે ખાલી 9 થયા. 3 થયા. 3 નો વર્ગ ને વર્ગમૂળ તો બધાનો કરી નાખો ગુણાકાર. 3 તારી 9, 9 1 2 અને પાછળ 3 0, 3 તારી 9. રેડી? તો આ શું થઈ ગયું? મીટર હતું. ત્રિકોણનું ક્ષેત્રફળ સેમી, તો સેમીનો વર્ગ. 9000 સેમીનો વર્ગ થાય. દાખલા મસ્ત હતો, પરીક્ષામાં પૂછાય. જોરદાર બોય. કમ્પ્લીટ. તો આઈ હોપ આ દાખલો તમને ખબર પડી. સ્ક્રીનશોટ જેવા લાગવા જેવો, પાડવા જેવો લાગે પાડી લેજો. બરાબર? જો અહીંથી ભૂલ પડશે, અહીંથી. પછી આ ભાગ તમે ગમે તે રીતે પાડો, એનાથી કોઈ મતલબ નથી. જવાબ તો આ જ આવશે. ભાગ તમે ગમે તે રીતે પાડી શકો છો, તમને યોગ્ય લાગે એ રીતે. બરાબર? તો જોઈએ હવે દાખલા નંબર 6 અને આના ચેપ્ટરનો છેલ્લો દાખલો. ચલો દાખલા નંબર 6 લાસ્ટ દાખલો છે. બરાબર? ભાઈ ચેપ્ટર પૂરું. રકમ શું આપી? સમદ્વિ બાજુ ત્રિકોણ. બરાબર? સમદ્વિ એટલે કે બે બાજુઓ સરખી. બરાબર? આપણે લખીએ અહીંયા શું લખ્યું છે? સમદ્વિ બાજુ ત્રિકોણ, બે બાજુઓ સરખી. સમબાજુ નથી ને? બરાબર? રકમમાં ભૂલ થઈ શકે મારે લખવામાં. સમદ્વિ બાજુ જ છે, સમબાજુ નથી. બરાબર? ચાલો, સમદ્વિ બાજુ ત્રિકોણની પરિમિતિ. જો પહેલા તો હું દોરું અહીંયા સમદ્વિ બાજુ ત્રિકોણ. એવું સમજો કે આ બાજુ સરખી છે, આ અલગ છે. સમદ્વિ બાજુ ત્રિકોણ છે એટલે કે બે બાજુઓ સરખી. એની પરિમિતિ 30 સેમી. 3 3 નો સરવાળો કરો એટલે કેટલા થાય? 30 થાય. પરિમિતિ કેટલી છે? 30 સેમી. અને સમાન બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ 12 છે. તો સરખી બાજુઓ છે એની લંબાઈ 12 છે. તો આ 12 છે સેમી અને આ 12 સેમી છે. બરાબર? તો ત્રીજી કેટલી થશે? તો 12 ને 12 24. 12 દુ 24. તો વધી કેટલી 30 માંથી? 6 વધી. તો આ કેટલી હોય? 6 હોય કે ના હોય? પડી ખબર? પણ આપણે ગણતરી કરવાની. 6 હોય વાત સાચી, પણ ગણતરી કરીને બતાવવાની. ચલો ગણતરી કેવી રીતે કરશો? આગળ મુજબ સમદ્વિ બાજુ ત્રિકોણની પરિમિતિ. સમદ્વિ બાજુ ત્રિકોણની પરિમિતિ કેટલી આપી? 30 સેમી. બરાબર? આને આપણે A કહીએ, આને B કહીએ અને આને C કહીએ. B ઓલરેડી આપેલી નથી, આ તો આપણે મૌખિક ગણતરી કરી અને 6 લખ્યા હતા. બરાબર? B આપી નથી. ચલો તો સમજ 3 બાજુ, 3 બાજુનો સરવાળો A પ્લસ B પ્લસ C બરાબર 30. A એટલે કેટલા? તો કે 12. B નથી આપે તો B એમને. અને C સરખી બાજુઓ છે એ 12 બરાબર 30. અહીંયા કેટલા થઈ ગયા? B પ્લસ 12 અને 12 24 બરાબર 30. 24 આ બાજુ આવે તો B બરાબર 30 માઇનસ 24. B બરાબર કેટલા થયા? 6 સેમી. બરાબર? તો આ બાજુ કેટલી થઈ? 6 સેમી થાય. બોલો રેડી? હવે શું શોધવાનું? અર્ધ પરિમિતિ. શું શોધવાનું? અર્ધ પરિમિતિ. તો લખીએ અર્ધ પરિમિતિ.
અર્ધ પરિમિતિ શું કહેવાય? એસ. એસ બરાબર આખી પરિમિતિ આપી છે તો સરવાળો કરવાની જરૂર નથી. પરિમિતિ ભાગ્યા 2. પરિમિતિ ભાગ્યા 2. પરિમિતિ કેટલી આપી? 30. 30 ભાગ્યા 2 તો એસ બરાબર કેટલા થઈ ગયા? 15 સેમી. તો એસ મળી ગયો, એ મળી ગયો, બી મળી ગયો, સી મળી ગયો. તો એ, બી, સી અને એસ તો હવે મૂકી દેવાનું સીધું સૂત્ર. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો તો લખો ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થશે? વર્ગમૂળમાં એસ કૌંસમાં એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી બરાબર નીચે બરાબર એસ. એસ કેટલા શોધે? 15 કૌંસમાં 15 માઇનસ એ એટલે પહેલી બાજુ 12. એસ માઇનસ બી, એસ એટલે 15 માઇનસ બી એટલે આપણે 6 શોધે અને એસ માઇનસ સી એટલે પાછા 12. સોરી, એસ એટલે 15 માઇનસ 12. બોલો અહીંયા સુધી રેડી. આગળનું સ્ટેપ વર્ગમૂળમાં 15 એમના એમ ગુણ્યા બંને બાદબાકી 15માંથી 12 કાઢો તો 3 વધે, 15માંથી 6 કાઢો તો 9 વધે ગુણ્યા 15માંથી 12 એટલે 3. ચાલો હવે જો હવે તો અહીંયા એકદમ ઇઝી, હવે વાંધો નહીં આવે. આ બાદ લખું જો વર્ગમૂળમાં જો આ 3 ગુણ્યા 3 કરો એટલે 9 થાય તો 15 ગુણ્યા જો 3 ગુણ્યા 3 એટલે 9 થયા 9 અને આ 9 પાછા એમના એમ. આ ખબર પડી કે ના પડી? જો આ 15 એમના એમ, આ 3 ગુણ્યા 3 કર્યા એટલે 9 થયા અને આ 9 પાછા એમના એમ. ચલો આ બંનેનો વર્ગ થયો વર્ગમૂળમાં આ 15 એમના એમ 9નો વર્ગ. 9નો વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય અને ખાલી 9 વર્ગનો 15 વધે. 15 કોનો વર્ગ થાય? કોઈનો ના થાય. આનો ભાગ પાડો તો મેળાવે નહીં. તો આ શું થઈ ગયું? 15 9 વર્ગનો 15 સેમીનો વર્ગ. તો આ સમદ્વિ બાજુ ત્રિકોણની લંબાઈ 12 આપી હતી. ત્રીજી બાજુ શોધવાની હતી તો 6 શોધી અને ત્રિકોણનું ક્ષેત્રફળ એ પરથી 9 વર્ગનો 15 સેમીનો વર્ગ મળે. બરાબર. તો આ ચેપ્ટર અહીંયા સંપૂર્ણ કમ્પ્લીટ થાય. આમાં કોઈ પણ દાખલામાં કંઈ પણ પ્રોબ્લેમ હોય તમે કોમેન્ટ કરી શકો છો. તમને સંતોષકારક આન્સર મળી જશે. બરાબર. તો આ ચેપ્ટર પૂરું અહીંયા સુધી રાખ્યા છે. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.